જામનગરના જાણીતા બિલ્ડર અને લેન્ડ ડેવલપર સ્વર્ગસ્થ મેરામણભાઈ પરમારની આજે પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે। મેરામણભાઈ પરમારનું ગત વર્ષે હાર્ટ એટેકનો હુમલો આવવાથી અચાનક અવસાન થયું હતું। સ્વર્ગસ્થ મેરામણ પરમાર વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા હતા। મેરામણભાઈ પરમાર એક સફળ લેન્ડ ડેવલપર્સની સાથે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં પણ ક્યારેય પાછી પાની કરતા નહીં। મેરામણ પરમારે ઉદાર હાથે જરૂરિયાતમંદ લોકોને મદદ કરી છે। ખાસ કરીને કોઈ વ્યક્તિ પાસે સ્કૂલની ફીના પૈસા ન હોય તેમજ કોઈના ઘરે નાના મોટા સુખ દુઃખના પ્રસંગમાં આગળ થઈને સામેવાળાને કલ્પના ન હોય તે રીતની આર્થિક મદદ મેરામણભાઈ પરમારે કરી છે। તેમના ઉદારવાદી સ્વભાવને આજે સેંકડો લોકો યાદ કરી રહ્યા છે। મેરામણભાઈ પરમારને દેવ અને આર્ય નામના બે દીકરા છે। મેરામણભાઈની ધર્મપત્ની કીર્તિબેન આ બંને દીકરાની સંભાળ રાખીને મોટા કરી રહ્યા છે। મેરામણભાઈની અચાનક વિદાયથી આજે પણ પરિવાર તથા સગા સંબંધીઓ અને શુભેચ્છકો મેરામણભાઈને ભૂલી શકતા નથી। આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ મેરામણભાઈ પરમારને પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે મેરામણભાઈ પરમાર એક આદર્શ વ્યક્તિત્વ ધરાવતા હતા। હંમેશા ઊંચા વિચારો સાથે જીવન જીવતા હતા। મેરામણભાઈને જ્યારે પણ મળીએ ત્યારે નબળા વિચારો કે નબળી વાત ક્યારેય સાંભળવા મળતી ન હતી। હંમેશા બીજાનું ભલું કરવું તેવો તેમનો સ્વભાવ હતો। આ તકે તેમના બંને પુત્રો દેવ અને આર્યએ પોતાના પિતા મેરામણભાઈને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે આપના વહાલના વડલા જેવું આપનું જીવન અસ્તિત્વ અમારી વચ્ચે નથી, પણ વાદળની શીતળ છાયા સમા સંસ્કારો, સ્નેહ, સમર્પણ, સંઘર્ષ અને સકારાત્મક જીવનશૈલી અમારા માટે આદર્શરૂપ બની રહેશે। પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી આ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ આપને પરમાર પરિવાર શ્રદ્ધાંજલિ પાઠવે છે।